નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય રહેવાનો છે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનનું આપણે પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું. ધોરણ રહેશે 7, તારીખ છે 15/2/2025, સમય રહેશે આપણો 1 કલાકનો સમય રહેશે અને કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. તો જોઈ તો વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખવાના છે. તેમાં જોઈ તો પહેલું છે, આપણે જોઈ તો આમાં કયા કયા યુનિટનો સમાવેશ થશે. તેમાં આપણે 5, 6 અને 7, 13 અને આપણે જોઈએ તો 17 અને 18 યુનિટનો સમાવેશ થશે. આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું. તેમાં આપણો જવાબ રહેશે, જો આદિવાસી સમુદાયનું જીવન શિકાર કરવો, એકઠી કરેલી વન્ય પેદાશો, સ્થાનિક ખેતી, ઝૂમ ખેતી કરતા હોય છે, પશુપાલન, કલા કૌશલથી બનાવેલા સાધન સામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું. તુલસીદાસે કયા ગ્રંથની રચના કરી. તો તુલસીદાસે રામચરિત માનસ, વિનય પત્રિકા નામના ગ્રંથની રચના કરી હતી. પછી છે કુદરતી આપત્તિઓના કોઈ પણ 4 નામ લખો. તો કુદરતી આપત્તિઓમાં ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડું છે. એ બધી આ છે 4 છે કુદરતી, એમાંથી 5-6 લીધેલી છે, બધી કુદરતી આપત્તિઓ છે. સંચાર માધ્યમ એટલે શું? એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશા મોકલવા માટે કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે. જાહેરાતના 2 ફાયદાઓ જણાવો. તો જાહેરાતના 2 ફાયદાઓ આ પ્રમાણે છે. તો વસ્તુ પર છાપેલી કિંમતને જાણી શકાય છે અને વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય. પછી છે જાહેરાત પ્રસારણ માટેના કોઈ પણ 2 માધ્યમો જણાવો. તો ભીંતચિત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન, બેનર, મોબાઈલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના ઠેલા, બસ સ્ટેન્ડના બાકડા છે, મેગેઝિન, અખબારો, બસ કે ટ્રેનની સાઇડો, સંગીતના સાધનો, લાઇટ બિલ, વેરા બિલ વગેરે જાહેર પ્રસારના માધ્યમો છે. તેમાં જોઈએ તો આપણે ભીંતચિત્રો તમે જોયા હશે કે દિવાલ હોય, દુકાન હોય છે, એની પર હોય. રેડિયો વિશે તમે સિનેમામાં જાઓ તો નાય હોય છે. ટેલિવિઝનમાં ક્રિકેટ મેચ ચાલતી તો ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર એડવર્ટાઇઝમેન્ટ હોય છે. પછી એના સ્કર્ટિંગ, જે બાઉન્ડ્રીના સ્કર્ટિંગ હોય ત્યાં બેનરો આપણે તમે જોયા હશે. મોબાઈલ ફોનમાં આવતી હોય છે એડવર્ટાઇઝ, યુટ્યુબ છે એની જેમ. તો એ રીતે તમારે જવાબ કરી લેવા. પછી છે નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. ગુરુ નાનક કઈ શાખાના સંત હતા. તો ગુરુ નાનક છે નિર્ગુણ શાખાના સંત હતા. જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા સુધારી ભગવદ્ ગીતા પર લખેલ શું છે? ભગવદ્ ગીતા ઉપર લખેલ આપણે ટીકા છે એ કયા નામે ઓળખાય છે? તો એમાં આપણે જોઈએ તો એ બીજા જ્ઞાનેશ્વરી, રામચરિત માનસ કે વિનય પત્રિકા. તો જ્ઞાનેશ્વરી છે એના નામે ઓળખાય છે. જ્ઞાનેશ્વરી ના નામે ઓળખાય છે. કેના નામે? જ્ઞાનેશ્વરીના નામે ઓળખાય રહેશે. પછી છે મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે. તો તુકારામના અભંગો છે ખૂબ જાણીતા રહેશે. પછી છે ભારતમાં સૂફી મત ફેલાનાર કેટલી પરંપરાઓ હતી. તો ભારતમાં સૂફી મત ફેલાનાર 4 પરંપરાઓ હતી. તો આવી રીતે ખાલી જગ્યાઓ કરી લેવી. પછી છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. સુલતાન અને સિંધમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જાતિઓનું આધિપત્ય હતું. અહોમ ભાષામાં રચવામાં આવેલી ઐતિહાસિક કૃતિને આપણે બુરંજીના નામે ઓળખીએ છીએ. જનજાતિના સભ્યો ખાલી જગ્યા કબીલા પ્રથાથી જોડાયેલા હતા. એક સ્થાનેથી બીજા સ્થાને સતત હરતી ફરતી, તો એને વિચરતી જાતિઓ. વિચરતી અને વિમુખ જાતિઓ બાળકોના અભ્યાસ માટે ખાલી જગ્યાની સ્થાપના કરવામાં આવી. અને પોઠના સમૂહને ખાલી જગ્યા, તો પોઠના સમૂહને વણઝાર તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલામાં લંઘા અને અર્ઘુન છે, જવાબ આવશે આમાં. મુલતાનમાં લંઘા અને આમાં આવશે અર્ઘુન. અર્ઘુન જાતિઓનું આધિપત્ય હતું. મુલતાનમાં
અંગા અને સિંધમાં છે અર્ગુન જાતિઓ. અહોમ ભાષામાં રચવામાં આવેલી ઐતિહાસિક કૃતિ બુરંજી. પછી અહીંયા આપણે તમને કબીલાઈ મેં તમને જણાવ્યું. ચોથા નંબરમાં આપણો જવાબ આવશે વિચરતી કે વિમુખ. આશ્રમ શાળાઓ અને છાત્રાલયોમાં જવાબ આવશે. આમાં આશ્રમ શાળાઓ અને આમાં છાત્રાલયોની સ્થાપના થઈ. તો આગળના ક્વેશ્ચન જોઈ લે. હવે બધા જો જવાબ આપ્યા છે સાહિત્ય તમારે જોઈ લેવા. પછી છે વિભાગ બી. નીચેના દરેક પ્રશ્નના સવિસ્તાર ઉત્તર લખો. અહોમ સમાજનો સુસંસ્કૃત સમાજ હતો આવું શાના આધારે કહી શકાય? તો અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો. સમાજમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. એ સમયે સંસ્કૃતની મહત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષા અને પછી આસમી ભાષામાં લખવામાં આવી હતી. ઉપરોક્ત બાબતોના આધારે કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત હતો. વણજારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા? તેમાં જોઈ તો વણજારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા. તો વણજારા ભારતની વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી. દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા માટે વણજારાઓનો ઉપયોગ કરતો. મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં વણજારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા. યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલસામાન લાવતા. બધી માહિતી તમારે સાહિત્ય વાંચી લેવી. પછી છે પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે? એનો જવાબ સાહિત્ય જોઈ લો. ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? તો તમે શાળામાં હો તો વર્ગખંડની પાટલી નીચે બેસી બેન્ચીસ હોય તેની નીચે. વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું. માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી ટેલિવિઝન આવતા સમાચારો સાંભળવા. ભૂકંપ સમયે ગભરાઈ ન જવું. બૂમાબૂમ કે નાસભાગ ન કરવી. બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો. ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી ગેસ ચાલુ ન કરવા. ગેસ ગળતરના લીધે વિસ્ફોટ થઈ શકે છે. અફવાઓથી દોરાવવું નહીં એટલે કે દૂર રહેવું. મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે તેના વિશેની માહિતી વાંચી. પછી નારી સશક્તિકરણ મિત્રો સાહિત્ય તમને જવાબ જોઈ લો. પોસ્ટરમાં વાંચી લો. સંસાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશે? પોસ્ટમાં સાહિત્ય ક્વેશ્ચનના જવાબ તમારે વાંચી લેવા. સાહિત્ય તમારે બધા ક્વેશ્ચનના આન્સર વાંચી લેવા. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ પેપર સોલ્યુશન એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.